બેઠક તો જો કે દર 3-4 મહિને હોય જ છે. બધા પોલીસવાળા આપણને અમને સલાહ આપતા હોય, સૂચન આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરવો, બધાના આઈડી પ્રૂફ લેવા, તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજિસ્ટર મેન્ટેન કરવું. વિવાદ તો એવો કંઈ મને મારી નજરમાં લાગતો નથી. અમે 1-2 કલાક તો રૂમ કોઈને આપતા જ હોતા નથી, કારણ કે અમને રૂમ ભાડું અમારું આખા 24 કલાકનું જ અમે લેતા હોઈએ છીએ. પણ કસ્ટમર ક્યારેક ઘણી વાર એ લોકોને ઉતાવળ હોય છે તો 1-2-3 કલાકમાં નીકળી જતા હોય, તો એ અમારા હાથમાં કંઈ હોતું નથી. પ્રોસેસ એમાં હોય છે કે એનું એ લોકોનું આઈડી પ્રૂફ લેવું પડે છે, એનું આઈડી પ્રૂફ વેરીફાઈ કરવું પડે, એનું ફેસ મેચ કરવો પડે, મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે, આ બધું રેકોર્ડિંગ અમારે 30 દિવસ માટે રાખવું પડે, પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે, એ લોકો તરફથી એક અમને પથિક નામનો સોફ્ટવેર મળેલો છે, એમાં એન્ટ્રી કરવી પડે. આ બધો ડેટા અમારે રાખવો પડે છે. નાનામાં નાની હોટલથી લઈ અને મોટામાં મોટી 5 સ્ટાર હોટલ સુધીનો બધા માટે સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે જ છે. જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે, તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે. પણ ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે, પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થાય છે ત્યારે આપણને અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે, જેથી કરી અમે રૂમ નથી આપતા.